હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક અમારા નવા બ્લોગમાં. અને આ યામી જો યામી યામી સિચાસ જે એના પર્સથી રમે, પાર્ટીમાં જાય છે. યામી પાર્ટીમાં જા હે પહેરી લ્યો, ચચા પહેરી લ્યો તો. જો 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 હતાઈ ગઈ યામી હતાઈ ગઈ. તો જો કામ કરી નવરા થઈ ગયા અને ઉપર કપડાં સુકવવા આવી હતી. ના બેન ભેગા આવ્યા હતા. પર્સ ને ચશ્મા લઈને કેસ મમ્મી હાલ પાર્ટીમાં જાય. હાલો ને પાટું હે હાલો ને પાટ હાલો જાય. આ કીડી હે ક્યાંય નથી કીડી. બબુ હે મમ્મી બબુ હે. જો આજે બપોરે જમવામાં વઘારેલા ભાત, છાશ ને કાંદા. યામી બેનને ભાત ખાવા હતા કા, અને તો જો પર્સ ટીકાડીને જમવા બેઠી. એ યામી તો આપણે આવી ગયા છે સમસાને રામનાથપુરાના દર્શન કરવા. એક મંગળવાર બાકી હતો ને, તો આજ પૂરો થઈ જાય મંગળવાર. કેટલો ટાઈમથી નથી આવી, તો અંદર જઈને આપણે દર્શન કરી. 4:45 વાગ્યા છે એટલે ગળદી ઓછી છે. અંદર તો લગભગ દર્શન કરવા નહીં દે, ખાલી દર્શન કરવા દે, શૂટિંગ ઉતારવા નહીં દે. રાજકોટનું સમસાન રામનાથપુરાનું ભીડ ઓછી હતી એટલે વાર ન લાગી દર્શન કરતા. થોડુંક શૂટિંગ કરવા દીધું મેં, માતાજીનું કર્યું છે. તમે દર્શન કરી લેજો. મેલડી માતા બહુ મસ્ત ભોળાનાથની મૂર્તિ છે. આછી દેખાય, ધુવાડો છે ને એટલે. જો આપણે પહોંચી ગયા છે રામનાથના મંદિરે. પબ્લિક ઓછું છે એટલે દર્શન થશે શાંતિથી. જો શણગારની તૈયારી થાય છે. અંદર જો રસોઈની તૈયારી બધી થાય છે ને ભેગા ભેગા તો રસોઈ યામી હોત કરાવે છે. જો પગ ન હલાવાય, પગ નહીં હલાવાના. શું કરે છે યામી? હાલ નીચે ઉતારવા. એ યામી, મેંગો ખાવું કે ઓહો હો, હમણાં શું ખાતું જેમ હે? ગટટ ગતત ન ખોલાય, ન ખોલાય. ટિફિનમાં શું છે આજે? ટિફિનમાં હે ભરેલ ભીંડા, કાચી કેરીનું શાક ને રોટલી. ઓહો, એમાં જો આ શાક, કાચી કેરીનું શાક વઘારું, ભીંડાનું શાક ચડે છે અને રોટલી બની ગઈ. ને એમાંથી યામી તને તાર શું ખાવું છે? યામી ઉલારે છે, કાંઈ હેલ્પ નથી કરતી. આઈ દેબ ગટટ હે દેબ ગટટ કેમ? ક્યાં હે? આઈ હીરામાં હે નથી, તું ખાઈ ગઈ. ઉપર ઉપર એ તું નથી. ખાઈ તો ગઈ હમણાં. એવા આઈસે ગોતી આવજા. હાલ તો વાં ગોતી, હાલ તો, હાલ તો, હાલ હાલ. માથું ફટકાયું. ગોત તો ક્યાં હે? ગોતો ગોતો. નથી જો ક્યાં? ક્યાં ગઈ? ક્યાં? ખાઈ ગઈ હોય તો ક્યાંથી જો જમવાનું થઈ ગયું તૈયાર. રોટલી,
કેરીનું શાક, ભરેલ ભીંડા, વેફર ને છાશ. અને આ જો મેંગોનું શાક ખાઈ છે લુખું. ચાલ રોટલી આઈ રે ખવાય બેન, લુખું ન ખવાય. યામુ રોટલી આઈ રે ખા, એને ચમચીથી નથી ખાવું. તો જો જમીને ફ્રી થઈ ગયા, ઉપર આવી ગયા અને આજે લાઈવ થઈ હતી થોડીક વાર, કારણ કે આજે બહુ હેરાન કરી અમને. યુટ્યુબમાં એવડો અવાજ કરતી હતી અને ઇન્સ્ટાગ્રામમાં તો હું લાઈવ થઈને ત્યાં તો મારા ડ્રેસિંગમાંથી બધી તૈયાર થવાની વસ્તુ કાઢવા માંડી, ખાના ખોલી ખોલીને બધાય. અને કહું ને તોય માને જ નહીં અને બધું ઢોળી નાખે. અને પછી અમુક વસ્તુ એવી હોય ને એની ફેવરેટ જે હાથમાં આવી જાય ને તો એ ભૂલાવી બહુ અઘરી છે. અને જ્યાં સુધી ઢોળે નહીં, ખોલે નહીં ને ત્યાં સુધી વસ્તુ એ મૂકે નહીં. એટલે હે ને બહુ હેરાન કરતી હતી. પછી ફટાફટ લાઈવ બંધ કરી દીધું. તોય અડધો કલાક બેયમાં થઈને પોણો કલાક જેવું તો લાઈવ થઈ. એટલે હવે જો બ્લોગનો એન્ડ કરી નાખીએ. અને જો એના તો જો એ ટેટી ખાય છે આમ જો. ક્યાં ગઈ એમ તોફાન જોવો એને તોફાન જોવો. હતાઈ ગઈ એ મામી હતાઈ ગઈ, હતાઈ ગઈ. કાંઈ નહીં, હાલો હવે આની તો મસ્તી કાંઈ નક્કી જ ન કહેવાય ક્યાં સુધી હાલશે, જગાવશે 12, 1, 1:30 કાંઈ નક્કી જ ન હોય. ઈચ્છા પડે ત્યારે હુવે. ને હવે વ્લોગનો એન્ડ અહીંયા જ કરી. આઈ હોપ કે તમને આજનો અમારો વ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને હા સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલના નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.